મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માનસરોવર વિદ્યાવિહાર તરફથી ગામિત અમે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 6નો અભ્યાસ કર્યો હતો. તો એક્ટિવિટી 6માં આપણે જોયું હતું કે એ મિસ્ટર શિવ અને જે શંકર હતા એ બંને લેબોરેટરીમાં પ્રયોગશાળામાં જતા રહેતા હતા અને ત્યાં શિવ જે હતા એક નવા પ્રકારનો શું બનાવતો હતો? રોબોટ બનાવતો હતો. અને એ રોબોટ જે છે બાળકોને ભણતરમાં અને રમતમાં શું કરશે? મદદ કરશે. એ ક્યારેય બાળકો પર ગુસ્સે થશે નહીં. ત્યારે શંકરે શિવને એના પ્રયોગમાં શું કરતો હતો? મદદ કરતો હતો. એ એક સારો મદદનીશ હતો અને તે શું કરતો હતો? શિવ માટે જમવાનું બનાવતો હતો અને શંકર એક સારો રસોઈયો પણ છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM કે તેઓ ઘરે ક્યારે કેટલા વાગે આવતા હતા? 5:30 વાગે. ધે યુઝ્યુઅલી પ્લે ચેસ કે તેઓ સામાન્ય રીતે શું રમતા હતા? ચેસ રમતા હતા. સમટાઈમ્સ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ ક્યારેક શિવને શું રમવાનું ઈચ્છા થતી? શિવ શું રમવા ઈચ્છતો હતો? ક્રિકેટ. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક સારો ક્રિકેટર પણ છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ કે શિવને જેવી રીતે બોલિંગ જોઈએ તે રીતે શંકર શું કરી શકે છે? બોલિંગ કરી શકે છે. શિવ સેઝ બોલ એટ 160 કિલોમીટર સ્પીડ કે શિવ એને કહે કે તારે 160 કિલોમીટર પર સ્પીડે તારે બોલ ફેંકવાનો છે. એન્ડ ધેર હી ઇઝ અને તે નાખે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ પણ કરતો હતો અને બોલને પકડવા પણ જતો હતો. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ અને તે જ સમયે તે એક વિકેટ કીપર પણ બની જાય છે. બરાબર. હવે આગળ જોઈએ. આફ્ટર ડિનર હવે રાત્રિ ભોજન પછી શિવ ચેક્સ હિઝ ઈમેલ. શિવ તેના ઈમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે કે એના દિવસો વિશેની નોંધ પણ એ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકરને કોમ્પ્યુટરમાં જરા પણ રસ હતો નહીં. હી સિટ્સ નિયર હિમ તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર જાણે કે એક જીવતો જાગતો શું હતું? શબ્દકોશ હતું, જ્ઞાનનો ભંડાર હતું. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે હંમેશા બધી જ જાણકારીઓ સાથે શું હતો? તૈયાર રહે છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock કે શિવ 11 વાગે સૂવા માટે જાય છે. હી સેઝ ટુ શંકર સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 Celsius. તે શંકરને કહે છે કે મારા રૂમનું જે ટેમ્પરેચર એટલે કે તાપમાન 24° પર કરી દે. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM અને 3 વાગે એને 2 ડિગ્રી વધારે કરી દે છે. એન્ડ વેક મી અપ એટ 5:30 in the morning અને મને કેટલા વાગે ઉઠાડી દેજે? સવારે 5:30 વાગે ઉઠાડી દેજે. ડઝ શંકર ગો ટુ બેડ? શું શંકર સૂવા માટે જાય છે? નો ડિયર ફ્રેન્ડ્સ, ના તે નથી જતો. હી ડઝ નોટ નીડ સ્લીપ તેને સૂવાની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર તે તેની પોતાની ખાસ પ્રકારની ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટોમચ એન્ડ પુલ ઇટ ઇન અ પ્લગ. એ શું કરે છે? પોતાના સ્ટોમચ એટલે કે પેટ, પુલ્સ આઉટ એટલે ખેંચીને બહાર કાઢવું. પોતાના પેટમાંથી શું કરે છે? એ વાયર કાઢે છે અને એને પ્લગમાં નાખે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ અને પોતાની જાતને શું કરે છે? ચાર્જ કરવા માંડે છે. શંકર ઇઝ હવે ચલો ટ્રુ ફોલ્સ કરવાના છે. તો હવે આપણે જોઈએ. શંકર ઇઝ અ બિગ સ્ટોમચ. શંકરને શું હતી? કે મોટી મૂછ હતી. તો શું આવશે? ફોલ્સ. કોને મોટી મૂછ હતી? શિવને. ચલો. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. ટ્રુ. જો ફોલ્સ હશે ત્યાં એફ લખી દઈશ, ટ્રુ હશે ત્યાં ટી લખી દઈશ. ઓકે. ચલો બીજામાં આવશે ટ્રુ. શંકર ઇઝ અ ગુડ કુક. તો ટ્રુ. પછી શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. તો ફોલ્સ. પછી શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. ફોલ્સ. ડિનર પછી ચેક કરતો હતો ને એ તો. પછી શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. ટ્રુ. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. ફોલ્સ. કોણ ઊંઘવા જતું હતું? શિવ. ઓકે. તો આવી રીતે તમારે શું કરવાના છે? ટ્રુ ફોલ્સ લખવાના છે. ત્યાર પછી છે જો
આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. જો શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ, કે શંકર હંમેશા ટ્રાફિકના નિયમોનું શું કરે છે? પાલન કરે છે. તો એની નીચે શું લખ્યું છે? હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ, એ ક્યારેય ટ્રાફિક રૂલ તોડતો નથી. શંકર કેન કુક ગુડ ફૂડ, કે શંકર સારો ખોરાક, સારું જમવાનું બનાવી શકે છે. તો એમાં શું આવશે? શંકર ઇઝ અ ગુડ કુક. He is a good cook. He is a good cook. He is a good cook, કે તે એક સારો રસોઈયો છે. Shiv does not get up late in the morning, કે Shiv always get up early in the morning. શું આવશે? Shiv always get up early in the morning. બરાબર. પછી it will be kind with the children. It will never angry with children. There is no other cricketer like Shankar. Shankar is a unique cricketer. Unique cricketer. Okay. પછી Shankar can give any information we ask for. Shankar is a live encyclopedia. So, okay. Shiv tries to prepare a robot in his laboratory. Shiv prepare a laboratory. Shankar charges himself at night. Shankar cannot. Shankar can't sleep at night. ઓકે. આ રીતે તમારે શું કરવાનું છે? આમાં આપણે વાક્ય લખવાના છે. હવે જો ફિલિંગ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. હવે અહીં જે ટેબલ આપ્યું છે એમાં તમારે શું કરવાની છે? માહિતી ભરવાની છે. આઈ એમ ખાલી જગ્યામાં શું કરવાનું? તમારું નામ લખવાનું. ખાલી જગ્યા ઇઝ માય મધર, તો એમાં તમારા મમ્મીનું નામ લખવાનું. માય ફાધર નેમ ઇઝ ખાલી જગ્યા, એમાં પપ્પાનું નામ. ખાલી જગ્યા એમ ખાલી જગ્યા આર માય કઝિન, તો તમારા કાકાના જે છોકરાઓ હોય, ભાઈ બહેન હોય તેના નામ લખવાના. ના હોય તો ના લખશો. બરાબર. પછી જો આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ, કે હવે બીજું જે છે આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ, આપણા વિશે છે. બરાબર. પછી શી બ્રશિસ હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ, કે તમારી જે મમ્મી જે છે એ કેટલા વાગે બ્રશ કરે છે? 5:30 વાગે. પછી હી ક્લીન્સ હિઝ ટીથ એટ 5:30, તમારા પપ્પા જે છે કેટલા વાગે દાંત સાફ કરે છે? 5:30 વાગે બ્રશ કરે છે. બરાબર. ધે બ્રશ ધેર ટીથ એટ, આમાં તમારે પોતાનો ટાઈમ લખવાનો છે. બરાબર. કે તમારા જે ભાઈ બહેન હોય એ કેટલા વાગે, તમારે વિચારીને લખવાનું છે. પછી આઈ રીડ માય બુક્સ
ફ્રોમ 8:30 to 9:30 કે હું મારા પુસ્તકો હું શું કરું છું 8:30 થી 9:30 વાંચું છું. શી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે. હી રીડ્સ ન્યૂઝપેપર. ધે રીડ કોમિક બુક્સ. ઓકે, આ રીતે તમારે શું કરવાનું છે, આખું જે કોષ્ટક છે એને પૂરું કરવાનું છે. બરાબર. આઈ ગો ટુ સ્કૂલ. હવે તમે સ્કૂલ કેટલા વાગે જાઓ છો તે. શી ગોઝ ટુ માર્કેટ. તો તમારા મમ્મી માર્કેટમાં કેટલા વાગે જાય છે તે. પછી હી ગોઝ ટુ ઓફિસ. તમારા પપ્પા ઓફિસે ક્યારે જાય છે તે. અને તે ગો ટુ સ્કૂલ, કે તેઓ સ્કૂલે કેટલા વાગે જાય છે તે. પછી આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ ઇન ધ ઇવનિંગ. બરાબર. નહીં તો આઈ પ્લે ગેમ્સ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ. શી કુક ઇન ધ ઇવનિંગ. He returns home in the evening. She plays game in the park. I watch cartoon on television. She watches serial on TV. He watches news on TV. They watch cartoon. Okay. I sleep at. હવે તમે કેટલા વાગે ઊંઘો તે લખવાનું છે. She sleeps at. હી ગોઝ ટુ બેડ એટ. હવે તમારા મમ્મી પપ્પા કેટલા વાગે ઊંઘે, તમે કેટલા વાગે ઊંઘો. પછી ધે સ્લીપ. તમારા જે કઝિન જે છે એ કેટલા વાગે ઊંઘે. એ રીતે તમારે શું કરવાનું છે, આખો કોષ્ટક પૂરો કરવાનો છે. બરાબર. હવે આગળ આપણે જોઈએ. રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, માર્ક ઇટ વિથ રાઇટ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શી વિસ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આમાં કયું આવશે? શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. Shankar does not take breakfast. Shankar is not take breakfast. તો શું આવશે? Shankar does not take breakfast. બરાબર. પછી છે Shiv and Shankar do not play hockey. Shiv and Shankar does not play hockey. Shiv and Shankar do not play hockey. તો એમાં આવશે Shiv and Shankar do not play hockey. બરાબર. The robot does not eat food. The robot does not eat food. The robot do not eat food. The robot does not eat food. ઓકે, તો આમાં આ આવશે. બરાબર. હવે they go to laboratory by their car. They goes to laboratory by their car. They do go to laboratory by their car. તેમાં શું આવશે? પહેલું આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે એક્ટિવિટી 6 અને 7નો અભ્યાસ કર્યો. તો જે આજે આપણે અભ્યાસ કર્યો એ તમારે ફરી પાછી એકવાર અભ્યાસ કરવાનો છે.